એક સુંદર તળાવ પાસે હંસોનું એક ટોળું રહેતું હતું. હંસો ખૂબ જ શાંત અને જ્ઞાની હતા. તેઓ હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલતા હતા. તે જ તળાવ પાસે એક કાગડો પણ રહેતો હતો. કાગડો ખૂબ જ મૂર્ખ અને અભિમાની હતો. તે હંમેશા પોતાની જાતને સૌથી હોશિયાર માનતો હતો અને બીજા બધાની મજાક ઉડાવતો હતો. એક દિવસ કાગડાએ હંસોને જોયા. તેણે વિચાર્યું, આ હંસો હંમેશા શાંતિથી કેમ રહે છે? તેઓ ક્યારે મારી જેમ આનંદ કેમ નથી કરતા? કાગડો હંસો પાસે ગયો અને કહ્યું, અરે હંસો, તમે લોકો હંમેશા આટલા શાંત કેમ રહો છો? તમે લોકો મારી જેમ મોજ મસ્તી કેમ નથી કરતા? હંસોમાંથી એક જ્ઞાની હંસે જવાબ આપ્યો, કાગડા ભાઈ, અમે શાંત રહીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે જીવનમાં શાંતિ અને સંતોષ સૌથી મહત્વપૂર્ણ છે. મોજ મસ્તી કરવી ખોટું નથી, પરંતુ તે જીવનનો અંતિમ ધ્યેય નથી. કાગડો હસ્યો અને બોલ્યો, તમે લોકો મૂર્ખ છો. જીવનમાં મોજ મસ્તી જ બધું છે. હું તમારી જેમ શાંતિથી રહીને કંટાળી જઈશ. એમ કહીને કાગડો ત્યાંથી ઉડી ગયો. તે આખો દિવસ અહીં તહીં ઉડતો રહ્યો અને મોજ મસ્તી કરતો રહ્યો. પરંતુ સાંજે તે ખૂબ જ થાકી ગયો અને તેને એકલતા લાગવા લાગી.